રાજકોટમાં જંત્રી વધારાનો વિરોધ થઈ રહ્યો છે। રાજકોટ બિલ્ડરો બાદ વકીલ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। જંત્રી વધારો પાછો ખેંચવાના માંગ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા। વકીલોએ જણાવ્યું કે અમે નવી જંત્રી મામલે અભ્યાસ કર્યો છે અને જંત્રી વધારાથી 5 વર્ષ મંદી આવશે। જંત્રી વધારાથી નાના અને મધ્યમ વર્ગના લોકો મકાન નહીં લઈ શકે। વકીલો દ્વારા જંત્રીના કરેલ અભ્યાસ અંગે કલેક્ટરને આવેદન અપાયું હતું। પરેશ મારુ એડવોકેટ અમે આજરોજ કલેક્ટર સાહેબ સમક્ષ જંત્રીનો જે અસહ્ય વધારો કરવામાં આવેલ છે અથવા તો જંત્રીમાં જે ડિસ્ક્રિમિનેશન રહેલ છે એ દૂર કરવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ આવેદનપત્ર આપવાનો મુખ્ય જે અમારો આશય છે એ આશય સરકારશ્રી દ્વારા જે સૂચિત જંત્રી વધારો કરવા અંગેનો નિર્ણય લેવાનાર છે એની અંદર ખરેખર અમુક જગ્યાએ 10 ગણો અમુક જગ્યાએ 15 ગણો જે જંત્રી વધારો કરવામાં આવ્યો છે એ યોગ્ય નથી, વ્યાજબી નથી। સરકારે આ સંદર્ભે યોગ્ય રીતે વિચારવું જોઈએ। સામાન્ય રીતે નાનામાં નાની વ્યક્તિ પોતાના પરિવાર સાથે પોતાનું રહેણાંકનું મકાન ધરાવતા હોય એવો જે બેઝિક આશય સરકારશ્રીનો પણ સામાન્ય રીતે હોય છે તો એની અંદર જે ગયા વર્ષે જ 2 ગણો જંત્રી વધારો કરવામાં આવ્યો છે। સ્ટેમ્પ ડ્યુટી પણ અન્ય રાજ્યની કક્ષામાં ખૂબ જ વધારે લેવામાં આવે છે। તો આ જે વિસંગતતા છે એ વિસંગતતા સરકારશ્રી દૂર કરે અને યોગ્ય નાનામાં નાની વ્યક્તિ સાથે પણ સુમેળ અથવા તો નાનામાં નાની વ્યક્તિ પણ પોતાનું રહેણાંકનું મકાન લઈ શકે એ માટે યોગ્ય કરે એવી જ અમારી અપેક્ષા છે। અત્યારે કલેક્ટર ઓફિસ સમક્ષ અમે જે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ એમાં 250 થી 300 એડવોકેટ કલેક્ટરશ્રીને આવેદન આપવા જઈ રહ્યા છીએ।